રાજપારડી ખાતે આવેલ જીવાદોરી સમાન જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે। ઝઘડિયા તાલુકાના મિનેશ શાહ, અતુલ શાહ, અનિલસિંહ ગોહિલ, મહેન્દ્ર પટેલ, અમજદ મંસૂરી સહિતના ટ્રક માલિકો રાજપારડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। રાજપારડી જીએમડીસી કચેરી ખાતે પહોંચેલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું હતું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય એમ નથી અને વહેલી તકે રાજપારડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું। ત્યારે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં પણ નિરાશા જન્મી હતી। જેમ બને તેમ ઝડપી ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ જીએમડીસી અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચવાના હોવાના પણ અહેવાલ સાંપડી રહ્યા છે। મારું નામ છે અંકિત પટેલ। હું રાજપારડી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું। હવે જીએમડીસી માં જે છેલ્લા 8-9 મહિનાથી બંધ છે એટલે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે। એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા અને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માં સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો। તો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં। તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે। તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું। એટલે સરકારને અમારી મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇન્સને ચાલુ કરો, બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે। એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું।